ઉમરેઠ મહાનગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને માર મરાયો। આણંદના ઉમરેઠ મહાનગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને જાહેરમાં માર મારવામાં આવ્યો। બિનઅધિકૃત રીતે મારેલા જાહેરાતના બેનર હટાવવાની કામગીરી દરમિયાન મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ ઉપર કરાયો હુમલો। પાલિકા સ્ટાફ દ્વારા બાગે સિરાજી રેસિડેન્સીના હોર્ડિંગ્સ હટાવાતા મામલો ગરમાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। સોમાણી ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર છું। બેન, શું ઘટના બની છે? કેમ પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે? આજે સાંજે 4:30ના જે સમય દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમે દબાણ શાખાની જે નિયમિત કામગીરી હોય છે એ રેગ્યુલર પણે જે અમે લોકો કરતા હોઈએ છીએ એ અનુસંધાને જ નગરપાલિકાની પ્રિમાઇસીસમાં બે અનધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા, હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા, જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા। એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા। ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના ને એના માણસોની જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી। એટલે અમે એમને રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો, આ પ્રિમાઇસીસમાં તમારે બિનઅધિકૃત તરીકે ના રખાય। તો એ ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બી બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે। કોણ લોકો હતા, કેટલા લોકો હતા અને કોને કોને માર્યા છે? કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે અને એ લોકોમાં જે નામ છે મને અજાણ છે, પણ અહીંથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે અને નામ મને થોડો ખ્યાલ નથી। એક મુસાભાઈ છે, મુસાભાઈ કંઈક નામ જે છે મારી સાથે વધારે ખરાબ વર્તન કરે છે અને જે જુનેદભાઈ કે એવું કંઈક નામ છે, જાહિદભાઈ છે, એણે મારા ઉપર હુમલો કર્યો છે। મને લાફા પણ માર્યા હતા એમણે અને વધારે પડતું એ મારવાની કોશિશ કરી। હું છટકી ગઈ હતી અને અહીંયા પોલીસ સ્ટેશન નજીકમાં હતું તો અહીં આવી ગઈ। નીતિનભાઈ, હોદ્દો શું છે? દબાણ ક્લાર્ક, ઉમરેઠ નગરપાલિકા। શું ઘટના ઘટી? આ ઘટના એવી બની કે એક સોસાયટી જે બાગે રેસિડેન્સીવાળા છે તે ગેરકાયદેસર રીતે અમારે નગરપાલિકાની પ્રિમાઇસીસમાં બોર્ડ ઊભા કરેલા। તો અમે ખસેડવા ગયા 4 વાગે, તો અમે પહેલાં જાગનાથનું હટાવીને આવતા તે લોકો એકદમ આવે કે અમને પૂછો તો ખરા કે મેં કહું બીજું તે અમે પરમિશન લીધી નથી, પરમિશન લગન તે બોર્ડ ઊભું કરે તો ખસેડી લે। અને બીજું તે જે વડા બજાર દેવનારાયણ ગેટ આઈસ્ક્રીમવાળો છે ગેટ આગળ, એ અમે ઉતારવા આવ્યા તો ત્યાં આગળ આવીને બધા ભેગા થઈ ગયા મૂસોને જાહેર કરીને અને કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા અને ગમે તેમનું વર્તન કરવા મળ્યા અને જાતિવાચક શબ્દો અમને બોલવાનું ચાલુ કર્યું। અમારા હરિજન મિત્રો તો વાલ્મીકી મિત્રો એમને પણ ગારો બોલી, અમારા કન્નેશ પંચાલ હતા એમને પણ બોલી ગારો અને મારી ફેટ પકડીને મને મારવાની ચાલુ કર્યું મૂસાએ। પછી મેં કીધું બેનને ચીફ ઓફિસરને ફોન કર્યો કે બેન તમે આવી જાઓ, શોર્ટ આવું છે અને એ લોકો તમને મળવા માગે છે એમ। એટલે મેડમ ત્યાંથી ઓફિસેથી અહીં આવ્યા અને મેડમે રજૂઆત કરી કે ભાઈ તમે પરમિશન નથી લીધી એટલે તમારે આ બોર્ડ ઉતાર લેવું પડશે એમ। તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસોને જ્યાં જાહેર કરીને છે અમદાવાદી એ એમ કે બોર્ડ નહીં ઉતરે એમ। તો મેડમે કશું વાંધો નહીં, અમારી ટીમ દ્વારા અમે ઉતારી લઈશું એમ। તો મેડમે અમને સૂચના આપી તે પહેલાં તો મેડમ ઉપર વાર કર્યો, લાફો માર્યો અને ગમે તેવા જાતિવાચક શબ્દો બોલી અને બેનને મારી નાખવાની ધમકી આપી। અત્યારે શું કરવા? અત્યારે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યા છે। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।